છેલ્લા થોડા દિવસથી સરખેજમાં આવેલા ભારતીય આશ્રમને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદમાં એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. ચોંકાવનારો વળાંક શું છે જાણીએ આ વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે ધીરાજ અને થોડા દિવસ પહેલા કીર્તિ પટેલ કે જે ભારતીય આશ્રમ પહોંચ્યા હતા અને ત્યાં એમણે લાઈવ રેડ પાડી હતી અને એ જે રૂમમાંથી ઘણી બધી વસ્તુઓ મળી આવી હતી. હવે વસ્તુઓ જે મળી આવી છે ત્યારબાદ આજે વિશ્વેશ્વરી માતાજી એમણે આ બાબતે ઘણા ખુલાસા કર્યા છે. ખુલાસા અંગે એમણે શું વાત કરી જાણીએ આ વિડીયો. સત્ય સનાતન ધર્મની અંદર જો આવા સાધવી ઉપર આવા કોઈ આક્ષેપો કરે તો આ એક સનાતન ધર્મની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એને નીચું જોવાનું થાય. તો મારે મારો પક્ષ રજૂ કરવો છે કે મારી ઉપર એક ઇલ્ઝામ આવ્યો છે કે માતાજીની એક દીકરી છે. આ અમારી એકતા અહીંયા બેઠી છે. એના પપ્પા નાની હતી ત્યારે એક્સપાયર થઈ ગયા છે, ગુજરી ગયા છે. આના પપ્પા અત્યારે નથી. જ્યારે નાની હતી ત્યારે તો આના પપ્પા નથી, એના મમ્મી હતા, એને બીજે લગ્ન કરાવી દીધા. તો આ એક નિરાધાર બાળક કહેવાય. શું કહેવાય? એક આ હ્યુમેનિટીનું કાર્ય છે. ઋતંબરા દીદી છે, કેટલી દીકરીઓ એની પાસે છે. ગીતા દીદી છે, કેટલી દીકરીઓ એની પાસે છે. તો હું કોઈ એવું ખરાબ કાર્ય મેં નથી કર્યું જીવનમાં. અને આજ મારી એકતા અહીંયા મારી સામે છે એટલે હું મારો પક્ષ રજૂ કરવા જનતાને એમ થાય કે માતાજી વિશ્વેશ્વરી માતાજી શું છે, મારા આ કરવું પડે એ પણ મને બહુ દુઃખની વાત છે. અને ગુરુ છે એ પિતા સમાન છે. અને જો પિતા ઉઠીને એમ કે આના અંદરના કપડાં તો મેં અત્યારે પણ લેગીસ પહેરેલા છે, અંદર એ કપડાં પહેરેલા છે, કેમ કે હું એક લેડીઝ છું. અને મારી હારે મારા ઘણા ભક્તો રહે છે. અને હું સાધવી થઈશું તો આશ્રમમાં મારો રૂમ નહીં હોય તો બીજે ક્યાં હશે? તો હું આશ્રમમાં ન રહું તો હું ક્યાં જાઉં? જ્યારે પંથ જૂના કાળમાં દીક્ષા થાય તો સાધવી બનતા હોય છે અને તોય આવા ઇન્જામ આવે તો મને ખૂબ હૃદયથી એક દુઃખ થાય છે. અને જે ટોયસ રમકડા છે હું સ્વીકારું છું, અમારી એકતાના છે અને બધા ભક્તોએ આપેલા છે મારી એકતાની ગિફ્ટમાં. અને મારી હારે બીજી પણ છોકરા નાના નાના હોય છે. તો હું કોઈ ખરાબ કામ નથી કરી રહી. જેના મા બાપ ન હોય એ આશ્રમમાં જ મોટા થતા હોય. સીતાજી હતા તો નાના નાના લવકુશ મોટા થતા હતા. તો આશ્રમમાં બાળકો તો હોવા જોઈએ. કોઈ મારું ખરાબ કામ નથી. તો મને આ વસ્તુ ત્યાં 3 દિવસથી બહુ અંદરથી વિચલિત છું કે પરમાત્મા પ્રોપર્ટીનો મામલો અલગ છે, તમે કબજો લઈ લીધો એ વસ્તુ અલગ છે, પણ મારી ઉપર આ વસ્તુ મને બહુ દુઃખ થાય છે. એક મારો બાપ છે, મારી હરણ બાપુ છે. બાપ ઉઠીને દીકરીના કપડાની વાતો કરાવે કેટલું રેટ છે.